ચોક્કસ. અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 45. નીચેનામાંથી કયા પ્રકારના સંશોધનમાં સ્વતંત્ર પરિવર્ત્ય સંશોધન શરૂ કરતા પહેલા જ ઉદ્ભવી ચૂક્યું હોય છે? જવાબ સી. એક્સ પોસ્ટ ફેક્ટો સંશોધન. સમજૂતી. એક્સ પોસ્ટ ફેક્ટો સંશોધનમાં ઘટના બન્યા પછી કારણો શોધવામાં આવે છે. 46. ક્રોસ સાંસ્કૃતિક સંશોધનમાં કોઈ એક સંસ્કૃતિમાંથી પસંદ કરવામાં આવેલ નિદર્શમાં નીચેનામાંથી કઈ ખાસિયત હશે તેવું માની લેવામાં આવે છે? જવાબ સી. પ્રતિનિધિત્વતા રેપ્રેઝેન્ટેટિવનેસ. સમજૂતી. ક્રોસ સાંસ્કૃતિક સંશોધનમાં પસંદ કરેલ નિદર્શ સમગ્ર સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતો હોવો જોઈએ. 47. નીચેનામાંથી કયું સંશોધન ડિઝાઇનનું ધ્યેય નથી? જવાબ બી. પ્રાયોગિક પ્રસરણને ઘટાડવું. સમજૂતી. સંશોધન ડિઝાઇનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાયોગિક પ્રસરણને ઘટાડવાનો નથી, પરંતુ સંશોધન પ્રશ્નોના સાચા ઉત્તર શોધવાનો છે. 48. નીચેનામાંથી કઈ પદ્ધતિમાં પ્રયોગ દરમિયાન બાહ્ય પ્રસરણને નિયંત્રિત કરવા માટે બાહ્ય પરિવર્ત્યને પ્રાયોગિક પરિસ્થિતિમાંથી દૂર કરી દેવામાં આવે છે? જવાબ ડી. વિલોપન. સમજૂતી. વિલોપનમાં બાહ્ય પરિવર્ત્યને સંપૂર્ણપણે દૂર કરવામાં આવે છે. 49. જ્યારે કોઈ પ્રયોગમાં પ્રયોજયની પસંદગી સમાન જાતિ, ઉંમર, આઈક્યુ, વ્યવસાય વગેરેને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે તેને કઈ ટેકનિક કહીશું? જવાબ એ. સ્થિરતા. સમજૂતી. સ્થિરતામાં પ્રયોજયોને સમાન લક્ષણોના આધારે પસંદ કરવામાં આવે છે. 50. પ્રયોગ દરમિયાન ઊભી થતી અભ્યાસ, અસર અને થાક અસરને નિયંત્રિત કરવા માટે નીચેનામાંથી કઈ ટેકનિકનો ઉપયોગ કરશો? જવાબ ડી. પ્રતિસંતુલન. સમજૂતી. પ્રતિસંતુલનમાં પ્રયોગની સ્થિતિઓને વિવિધ ક્રમમાં રજૂ કરવામાં આવે છે. 51. સંશોધન ડિઝાઇનમાં ઉપયોગમાં લેવાતા સંકેતોને તેના અર્થ સાથે જોડો. જવાબ બી. A3, B1, C4 અને D2. સમજૂતી. R- રેન્ડોમાઇઝેશન, X ટ્રીટમેન્ટ, O કોન્સ્ટન્સી, M- મેઝરમેન્ટ. 52. નીચેનામાંથી કયું તત્વ પૂર્વ પ્રાયોગિક ડિઝાઇનમાં જોવા મળતું નથી? જવાબ બી. પ્રયોજયની યાદચ્છિક પસંદગી. સમજૂતી. પૂર્વ પ્રાયોગિક ડિઝાઇનમાં પ્રયોજયોની યાદચ્છિક પસંદગી કરવામાં આવતી નથી. 53. નીચેનામાંથી કયો સંકેત વન શોટ કેસ સ્ટડી ડિઝાઇનને દર્શાવે છે? જવાબ DOX. સમજૂતી. વન શોટ કેસ સ્ટડી ડિઝાઇનમાં એક જ જૂથને એક જ સારવાર આપવામાં આવે છે અને પછી તેનું અવલોકન કરવામાં આવે છે.